ભરૂચના આલી વિસ્તારમાં આવેલ પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી હિન્દુ ધર્મ સેના દ્વારા સમરસ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। અખિલ ભારતીય સંત સમિતિની પ્રેરણાથી અને હિન્દુ ધર્મ સેના ગુજરાતના આયોજન હેઠળ યોજાયેલ આ યાત્રાનો હેતુ સનાતન હિન્દુ ધર્મના લોકોમાં જાગૃતિ લાવવાનો હતો। કાવડ યાત્રીઓએ પાવન નર્મદા નદીમાંથી જળ કાવડમાં ભરી પ્રસ્થાન કર્યું હતું। આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના એમડી અજયસિંહ રણા પણ હાજર રહ્યા હતા। હિન્દુ ધર્મ સેના ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રયાગસિંહ વાસિયા, સુધીરસિંહ અટોદરિયા અને જીણા ભરવાડ સહિત અનેક સાધુ સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા। આ યાત્રામાં કુલ 108 કાવડ યાત્રા જોડાયા હતા। આ યાત્રા બાયપાસ ચોકડી થઈને આમોદ અને જંબુસર માર્ગે કાવી કંબોઈ સ્થિત શ્રી સ્તંભેશ્વર મહાદેવ મંદિરે પહોંચી। ત્યાં તેઓ ભગવાન સ્તંભેશ્વરને પાવન જળથી જળાભિષેક કરશે। આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મ અને સંસ્કૃતિનો પ્રચાર કરવો તેમજ શ્રદ્ધા અને ભક્તિની ભાવના ફેલાવવાનો છે। કાઢવામાં આવે છે અને એ જ પ્રમાણે ભરૂચમાંથી પણ આજે આ પ્રગટેશ્વર મહાદેવથી યાત્રા નીકળી રહી છે। આમ તો કાવડ યાત્રાની પૌરાણિક શરૂઆત સમુદ્ર મંથન પછી ભગવાન શિવે જે સમુદ્ર મંથન વખતે વિષ પોતે ધારણ કર્યું હતું પોતાના ગળામાં, એમના શરીરમાં સમગ્ર ઉર્જા વ્યાપી ગઈ હતી અને ઉર્જાને શાંત કરવા માટે દેવોએ એમના ઉપર અભિષેક કર્યો હતો। ત્યાર પછી રાવણ કે જે શિવનો ભક્ત હતો એમને કાવડ યાત્રા કરી અને બાગપત પુરા મહાદેવના મંદિરમાં શિવાલય પર જળાભિષેક કર્યો। એ પછી ભગવાન પરશુરામ કે જેમને પણ બાગપત પુરા મહાદેવના શિવાલયમાં જળાભિષેક કર્યો અને ત્યારથી આ કાવડ યાત્રા સમગ્ર દેશભરમાં અનેક રાજ્યોમાં થઈ રહી છે અને આજે અહીંથી શુભ શરૂઆત છે અને જંબુસર કાવી કંબોઈ મુકામે છેલ્લા 3 વર્ષથી સમરસતા કાવડ યાત્રા અહીંથી નીકળી રહી છે। આજે કાવડ યાત્રામાં પોતાના જાતને સામેલ થઈને એક ખુશી અને લાગણી અનુભવ કરું છું અને તમામ હિન્દુ ધર્મ સેનાના કાર્યકર્તાઓને આ શુભ અભિનંદન પણ પાઠવું છું કે જેઓના પ્રયત્નથી આ પ્રગટેશ્વર મહાદેવની નવનિર્માણ થઈ। હિન્દુ ધર્મ સેનાનું અભિયાન જ છે કે જે ઉપર આવા મંદિરો છે એ મંદિરોને પુનઃસ્થાપન કરવી અને પુનઃ પૂજા કરવી અને સંત સમિતિના આશીર્વાદથી આ કામ કરવી। મને આજે ભરૂચ જિલ્લામાં આ કામ જોઈને ગુજરાતના તમામ સંતોના હિન્દુ ધર્મ સેના છે એ પણ આમાંથી એક પ્રેરણા લેશે એવું અપેક્ષા પણ રાખું છું।